કહેવત નહીં કે રૂપિયા કોઈને ઊંઘવા નહીં દેતા. આજે તારા બાપાને આખી રાત આ રૂપિયા ઊંઘવા નહીં દીધો. હું તો શાંતિથી ઊંઘી ગયો તો. તું હું જો તો પણ હું આખી રાત જાજુ છું કા. બાપા પૈસા છેડી ના છેડી મજા આવી જાય તો હોટલમાં ખાવા જતા તે કેવી મજા આવી હતી. પણ ઓય ઘેર પડ્યા રહી એ ઊંઘવાની મજા નહીં આવતી કા. તે હું કરશું? આખી રાત હું છાપરામાં ઓટા મારે જો છું. મારા ગુદામાં મેલી દીએ લાવ ઊંઘ ના આવતી હોય તો. એમ નહીં કે તો દારા તો ખીચામાં રાખું અને રાતી તો લઈને ના ઊંઘાય કે. રાતી ઠેલી મેલ્યા ને આખી રાત ઉંદેરો માર્યો કાઢતો તો. મને ખબર પડી જાય છે માર્યો કાઢતો તો. વીરા મોણસ ને તો ખબર પડી જાય પણ ઉંદેરા છતી ખબર પડી કે રૂપિયા લાયા છે એવું. એને હોટલમાં જવું હોય તો દંબા એટલે મસ્કરી કરે 14 રૂપિયાની વાર રાખશું ના હોય તો કોઈક વાપરવાનું કરે હેડ. હું તો શું કઉ છું ના હોય તો એક ફોન લાવી દઈએ અને પેલું ફટફટિયું લાવવું નહીં પછી હગે વાલે ફરવા જવું નહીં. પણ એ લેવા શાણે જહું હાલ જ હેડો હાલી જાય લેતા આવીએ. પણ તારા બાપા તો ગાલ્લામાં ખબર પડે બરજામાં ખબર પડે પણ ફટફટિયામાં ખબર ના પડે. હું કઉ છું ના તો પછલાન હારી ખબર પડે છે. પછલાન લેતા જવું હંગાથી. પૈસલો આપણા કોમમાં આવે તો પૈસલો જ આવશે કે પૈસા પેલા શું કહેવાય ચોથી લઈ આલ્યા થી. હા ચોથી લાયા તા શીખારે કોકને આલ્યા છે લોન કરી છે રે. એ બધું જવા દે પૈસા આવી ગયા છે ના હોય તો પૈસા ની જીએ અને પૈસા હંગાથી લેતા જઈએ. હવે પૈસા બજારમાં બધો ખર્ચો આપણો. રૂપિયા ઘેર રહે ને ત્યાં સુધી ઊંઘવા નહીં દી. ફટફટીઓ આયા પછી તો ફરવું જ છે કે. અરે ગામમાં વટતો પાડશું જ કે. અને પેલી શકલી વાણ ઓગરીઓ મોઢામાં ગાલી રહે કે ના મફોજી ના કરોડપતિ બન્યા. બાપા એવી ટીટીટ વગાડું તે પેલા કાળા નાગને તો ઊંઘવા જ ના દઉં. એ તો લાવશો ને એટલે એનું તો લોહી તો ચાપ પડી જાય વિરમ. અને પછી ખરા ને બધા હગે વાલે ફરી વળીએ પેલા જવાન ફોન ઈજીએ બધા જવું પણ પેલા લાંબા તો જે ઘેર કંકુ પાછો માર મામા ઘેર જવું. બધા ફરી વળ્યા કોઈ હગા વાળું બાકી નહીં મેલવું. એક વખત તારું ફટફટિયું આવી જાય ને પછી મુશેરી તું મોડી. બધા ખરા ને હગા નહીં પૈસા વેચતા જવાનું એટલે એવાને લાગે કે ના વીરમોને રૂપિયા વાળા થઈ જાય આ ઘેર હગું કર્યા જેવું છે. શંકરિયા લઈ જવા નહીં વિરમ નહીં આડું અવરું કોક ભીટકાઈ દીધો અવરું. એ તો મને એના ઘેર પે હવાય નહીં દેતો એને હું કા લઈ જવો પડે. અને દુશ્મન હોય ને એને કદી વાત નહીં કરવી કાપરા લાવવા નહીં એવું. આપણે પેલા લાવી દઈએ અને પછી ગામમાં પેડાવે સારું કરતો હોય ને તો એક જ પછલો. સાચી વાત છે. પછલો જેટલું આપણું વિચાર છે ને એ પેલા આપણા ઝાલાભાઈ ના બાપા ને હાચવેલા છે એટલે પછલા ના બાપો ખરા તલમ ભરતા આપણા બાપાની ઈમોજ તો પછલો અત્યારે આપણું કોમ તારે તો પછલા ના આશીર્વાદ લેવાની જરૂર છે. મારો જૂતો ભાઈ લે આશીર્વાદ પછલાના. અલ્યા પછલો 100 રૂપિયા ભર્યા છે. તે તો પછી લઈ આલ્યા છે. કોકના ગુણ ના ભૂલાય. પછલાન કે તું ખરો વિરમ ને પજે લાય. વિરમના પછલાના ઘેર દુઃખ હોય એવું લાગે છે. ઘેર ટોટીઓ ટકતો નહીં ને બાપા ઉભો જ નહીં ને તો ઘેરી ને વાયડી ક્યાં કઈ શિખર શો જાસી એ જ ખબર નહીં. હું તો કહું છું હારા કોમું નીકળે છે અને શકન થતા નહીં. પેલો જ પછલો અમો ના વડે ફટફટિયું લેવા નીકળ્યા તા. હું તો કહું છું વળી જાઉં ઘેર. અમુક કોઈ હમું મર્યું નહીં. ફુગા પાછું વળી દઉં શકન તો પેલા ના થઈ જાય એટલે બસ કોઈ ભલી વાર ના આવે. કને ના પાડી પછલાન બાયડી ને ના પાડી કે પછલો ઘેર નહીં. પછલાનું ઘેર નહીં એમ ના પાડી દી. કોઈ આપણો ના નહીં પાડી મૂર્ખા. જા લોપા કેતા કિલોડું અને ગોળું જોઈને લાવવાનું. આપણો તો બધું પડેલું જ છે. ઝાલાબાનું પડ્યું ઓહો પૈસાલાલ મુખ હાથ મિલાવ. હું ચો બાંધનો છું. બાના નહીં પણ કેવું તો પડે કે રોમ રોમ તો નહીં તું હાથ પાછો ના ધોયા હોય તો તમને પેલા જોવાય. અરે ડબલા નહીં આવ્યો છું. હર બેસ બહાર નીકળ્યો એવું લાગે છે. વિરમ ને ખબર તો નહીં દેતો. અરે વાહ વિરમ એટલે બાયરી તો હોય રાહડી ઉકાદવાય છે. તો થોડું કોમ સા ફોન આવ્યો તો મને કી આવજો એટલે હું જાઉં છું. બધો કોમ પડી મેલા તારા કરું ને અમારું જ કોમ કરવાનું છે. વિરમ મારે એ કોમ પડી મેલા એવું નહીં. બાપા આલજો 500 રૂપિયા આલો પછલા લે. અલ્યા એક નોટ આલો લીલી. અલ્યા વિરમ નોટ ની જરૂર નહીં. મેલ ને પૈસા તને ખબર છે ને ગામમાં મે કોઈને કઈ કરતા નહીં.
અમે વાઘ છીએ ને વાઘ રવાના. તારા જેવા તો 100 માણસ લાઈન ઉભા કરી દે, પણ તું થોડો વિશ્વાસુ છે ને એટલે. તું અમારું કાયમથી કામ કરે છે ને અને એટલે તારા અમે બાપો- તને પૂછવા આવીએ છીએ. અને તારા- બાકી અમારે કોઈ ગરજ નહીં. સારું હેડો કશો વાંધો નહીં. હું કોમ શક્યો હગાની વાત ના કરતા હો. એ, એ, હગું તો ઓટોમેટિક થઈ જાય, પણ બધું કરાવવાનું તારું કોમે નહીં. હાર તો બોલો હું કોમ હતું. પૈસલા હા. વિરમ માટે પૈસા આવી ગયા છે ઓહ. અને આ પૈસાનું ટેન્શન મને બહુ રહેશે. રાતે અમારે આખી રાત જાગવું પડે છે. આખો આ તો દાડો જોખમ ઊંઘેલા કહેવાય. પૈસા લેવા આવતા હતા પૈસા. મારા બાપો જાગી જો, રહ્યો છે. માણસ લઈ જાય પૈસા તો મેં કેસ કરી દિયા. અમે ઉંદેરા લીધો છો કેસ કરવા જવું. હા પૈસાનું ટેન્શન છે. કશો વાંધો નહીં તમે તાર આલી દો મારા ઘેર મેકી દઉં સુખ શાંતિ પડી એ, રહે. એ, એટલે ઘેર મેલવાની વાત નહીં કરતા. તાણે પેલું ફટફટિયું નતું લેવાનું મારા, અને આ તો ફોન તારો હાથમાં પેલા વિરમને ફટફટિયું લાવી દેવાનું છે. ગમે તે થાય. ફટફટિયું. હા વિરામ ફટફટિયાનું તો આપણા ગામમાં જ છે. તો ગમે તેને દુકાન બનાવી લે. દુકાન નહીં બનાવી આપણા ગામમાં જેઠીઓ ખરો ને એને ફટફટિયું હાલવાનું છે. જેઠિયા ને ઓવા એને છે ને કે મારા વેચી મારું ફટફટિયું એમ કહેતો હતો. જેઠિયાવાળી છે ને લાવ્યો ફટફટિયું. અરે તો શાનનું લાયા છે. હા? તાણે આ તો બહાર કાઢતા ના ઈવન ઓછું ફાવે છે કેટલે. હા, ચાલો તો વાત વિરમને કરતા. ફાવશે. અરે વિરમ નું તો જોરદાર ફાવશે. આ વિરમ બેસે ને એટલે હીરો લાગશે. ઓહો, એના પર તો. તો પછી એનું જ લેવું છે મારે. અરે જોરદાર છે વિરમ. ખાલી હું કનો મોમરો કોણ હા. એટલા તો આમ જાય એટલા જેમ ઉભું ના દાલોબા, રહે. જેમ દાલોબા મરચાનું પૂંછડું પડતા દોડતો એમ. હા હા તારા ખાલી કોણ જ બળવાનું. બરોબર. Complete છે. અરે કમ્પ્લીટ એક નંબર ગાડી છે. એક નંબર ઓવા નંબર એ એક નંબર આ. અરે નંબર એ આવે એનું તો હા? તાણે જોરદાર છે. જોવું પડે એવું જ નહીં મફત. એ જોયા આગળ છે રીતના લેવાનું લે. એટલે એમ નહીં એન્જિન બેન્જિન બધું પાવરફુલ છે. એટલે એવું કહેવાય. અમે આ બે ગોડન ખબર પડે નહીં નાવો તો લઈ જાય વતા ઉપર છે. તમે હેડો મારા ગાત. એ પૈસા એન્જિન પાવરફુલ એટલે અરે એન્જિન એટલા દોડવામાં જોરદાર દોડે. હા, કદી તો ગભરાય બરાબર. ના. પૈસા આ શંકરીઓ ફટફટિયું લાવ્યો છે એના મોડી તો થઈ હવે જાય. પાછો આબરૂ કાઢે એવું ના દોડે. અરે એ તો ગધેડું લાયા છે. હે? તાણે ઈ ના કરતા તો આ જોરદાર છે ફટફટિયું. ચિત્તા જેવું. તાણે ચિત્તાંગ ગોળી દોડે. એ શંકરીઓ ગધેલું લાવ્યો લે. આમાં ગધેડા જેવું ગાડું લાવ્યો દોડે ખરું એરીએ. હા. એ તો કશું ના દોડે વિરામ. અને આ ગાડી ને જોરદાર દોડે. પૈસા આલ્યા નહીં ગાડી આલી દીધી નહીં. હે, હું તો કહું છું બાપા એ જેઠિયા પાસે રહ્યું એ જ ફટફટિયું લઈ લે હેડો ને. પૈસા હા. હું ઝાલાબા હંગાતી જતો ને હા. એટલે રેલવે નું એન્જિન જોયેલું છે. બાકી બીજું નહીં જોયેલું. જો તને કહી દીધું. કેવડું આવે. હા, તે કશો વાંધો નહીં ચિંતા કરશો ને મને બધી ખબર પડે છે. હા, આજ સુધી ગામમાં ગમે તારા ફટફટિયું લાવવું હોય તો આ પૈસાલાલ ને જ બોલાવ. હા. તાણે તો પૈસા કંકુના કઈ ન શહેર. લેવા જેઠિયા ઘેર હાલ જ ફટફટિયું લઈને ઘેર. પછલા હા. જેવું તેવું ના દોડો હો પાછો. અરે વિરામ તું લાય ને એટલે ગામમાં ને કરીએ ને હગેવાલે જે ને વટ પડવો દોવા મારો. અરે હગેવાલે જોતા રહે ને ગોમાળા જોતા રહી જાય એવી તો ગાડી સાઈડ એ ફટફટિયું. હે? તાણે તો પછી બાપા એ જ લઈ લે હેડો. લે પૈસા થી જોયેલું ખરું ને. અરે જોયેલું જ છે કાંઈ હું તો લઈને આવ્યો છું. પછલા હા રસ્તામાં છો એ મારી આબરૂ કાઢે એવું તો નહીં ને. અરે રસ્તામાં આબરૂ કાઢે એવું સજ નહીં. અરે જોરદાર ગાડી છે આ તો આલઈએ ના. હા? નાનું નાનું પૈસા નહીં હાલવાના. અલે પૈસા આલે તોય નહીં આલે એવા પણ ઈવન હું થયું છે ખબર હા. થોડું ઓછું ફાવે છે કેટલે વેચી મારવાનું કીધું. કશો વાંધો નહીં. જાનવર જેવું પાટો બાટો મેલતું હોય ને તો ના ફાવતું હોય. પછલા આ તો પાટો પાટો ના- મારતું બારતું નહીં કે. મારે ના કે પાટુએ ના મેલ. જેઠા! બેહી તો નહીં જો નેઠો. મોજ છે બાપા. આવો પૈસાલાલ આયો ને આ હું લાવ્યો છું પૈસા એ રે. બાપુજીને સમ બોલા પડ્યા છે LED ટીવી લાવ્યો એ જેવું તું જેવું જેવું છે. LED એ જોયું LED. સિરિયલ કાઢતો તો પેલું બેહું જોઉં પણ તમે આયા પાછા ચાલુ આ કરવાનું બધા કરતો વાતો નહીં કરતા કે સિરિયસ કેસ છે. એ સિરિયસ જોતો જ મોય. સિરિયલ હા? એટલે હું આમાં બેહી રહી. મોય પિક્ચર આવે પેલા પિક્ચર જોવા ના જતા ગામમાં થિયેટરમાં. મેલતા. આવા મારા ઝાલોબા થતા ઢોલો મારા મલકનો વાતો કરતા. એના મુયા થતો એવા રંગાતી. એના ઉપર હોય છે એમનો નહીં આ તમે વાત નતા કરતા ફટફટિયાની હા એટલે લઈને આવ્યો છું. તે કને લેવાનું છે આ વિરમ યુવાન નાવાને તો મેળામાં જતા રહો બે જણા જો મરી રહ્યા આ કેમ દોત કાઢે? આ તો આવડું ફટફટિયું કે છે બાપા મેળામાંથી. એ રમકડું લેલું. ઈવન લેવાનું છે વિરમ ને. ખબર પણ આ કે મેળામાં આખો તને ખરીદી લેવું. ખબર નહીં હજી તને મારી. મને ખબર નહીં લાખોમાં નામ છે મફાજીનું. ઓવા
નહીં બંડલ ફાટી પોતાને તન ફાટી રહ્યું હશે ફાટી તો જોઈશ કા બેહજો બેહાડો દેહવા નહીં આયા પહેલા જે હોય ચોખવટ કરી દે હેડ. પહેલા જો હા મારા હાલવાનું નહીં આ મોડલ ખરો ને અમુક બંધ થઈ ગયો હોય ને મળતોય તું નહીં શેથી લાવ્યો તમ બંધ થઈ ગયો બંધ થઈ ગયો કેમ બંધ થઈ ગયો બંધ કર્યો આમ નવો કાઢે એમ. અમે નવો કાઢ્યો છે એ જુદો આવે આ જુદું આવે આ તો જેટલા જણ માગતોય હાલતો નહીં ને એ જેઠા ઊંધું નહીં બોલવાનું આવવાનું છે ને યાર પૈસા ખોટી જગ્યાએ લઈને આવ્યો છું એક બાજુ જેઠીઓ ક્યાલું નહીં તો બધું ઉકા લઈને આવ્યો છું હાલવાનું જ છે આ તો પછાલાલ ને કીધું ને એટલે તાર ઘેર પગે મેલ્યો છે ને કે અમે આવીએ ના એ વિરામ ખાલી ઓમ કઈ ઓમ કર્યું ને હા. અને આમ એક કિક મારીને તરત ચાલુ થઈ જાય એ બધી વાતો પડી શિયાળાની ગઈ ઠંડી રહી એમાં ઠંડી ને હું ને ઠરી જાય ઘણો પણ હારું ઠરતું નહીં અમે લાવી દેવું શેટર એની ચિંતા ના કરતો હા શેટરે લાવજો ને બધું લાવજો જેઠિયા હું કહું છું સોનું મોનો મોઢું ધોયા જ્યાં વગર હાલી દે નવી લાવે ને એટલા પૈસા આવી જાય અને જેઠિયા માજી કિંમત આવશે અને નવું આવી જાય એટલા પૈસા આવશે આના બે ગોડા છે ખબર પડતી છે પણ ખબર 12 નકા કોક ને ખબર પડશે કે ખટારો છે તો કોઈ લઈએ નહીં જાય પૈસા લાલા એક્ટિવા લાય 12 મહિના થયા ચાલીમ લાયો તો તે કશો વાંધો નહીં શું વાંધો છે આલી લાવો તો દેવાનું. કયો ને દબાઈને કિંમત કેટલી કહેવી છે કે મારું થાય એવું કરજો હો. 42 કહી દો 45 કહી દો એમ તો 45 કે હે ને? હાલવાની જ છે વિરમ હાલવાની જ છે ને ઓવા. લેવાની જ છે હા, વિરામ બેસ તો ખરો તને ફાવશે કે નહીં ફાવા ઈ ભૂઈ બેહવાન નહીં કે તો મૂર્ખા હા કોના ઉપર બેસ એક્ટિવા ઉપર બેસ પૈસા કોણ શું કહેવાય એક્ટિવા બેક્ટિવા બે એક્ટિવા નહીં એક્ટિવા એક જ એક્ટિવા એક એક્ટિવા વિરામ કોણ શું કહેવાય તને ખબર પડી ખબર પડી એટકીવા એ ના કહેવાય તારે. વાટકીવા. વિરમ તું નેચે ઉતર કોક પૂછાન તો બતાવી દેવાનું આ લખેલું છે તો એ TIVA હા એક્ટિવા હા બદલાઈ ગયો ને હાલ કોક બીજું બોલે તો હા હા એ તો બાપા ખબર પડી જાય અટકીવા વાટકીવા. અરે ગમે તે જ ના કયો મેલાને લેવાનું છે કે નહીં એમ કયો ને લેવાનું જ છે હાલવું છે કે નહીં હાલવું એમ કે ને હાલવાનું જ છે કઈ દો ને કિંમત પૈસા લાલ 45 હું કા કહું મારે વધારે કોઈ લેવા નહીં મારે મૂડી લેવાની છે હા મહમદન પડી બાપા મૂળાની બહુ મૂડી લેવાની છે હા, કશો વાંધો નહીં પૈસા લા વાળીએ ને દાડાબાને હેતા એટલે મૂડી લઈ દેજે ભાઈ હા મૂડી હા મૂડી ના બોલે તું મૂળાની બહુ મૂડી એ હજી બાપાની વાત છે ખબર પડે એ મૂળાની વાત નહીં પૈસા મૂડી એમ એટલા મફા કાકા જે કિંમતમાં લાયો તો ના જેઠિયો એ કિંમતમાં હાલવાની હા, છે એના એક કિંમત થોડી હાલવાની હોય એટલે મૂડી જ કીધું હા, મૂડી ના લે મે તાણે પૈસા ગમે તે કોક લેવા જઈએ ને એટલે આગું નેતું ઊંચું તો થાય હોવે કશો વાંધો નહીં નેચું ઊંચું કરીને આલી દેવું અમે ના હોય તો 45,000 એટલે ઊંચું નહીં કરવાનું નેતું કરવાનું આ છે તે નેચું કહેવાય 50,000 ને કહીએ ને તો ઊંચું કહેવાય અને 45 નેચા કહેવાય એ વિરામ ઊંચું જીત નેતું જીત ફસલો જે કે ખરું પૈસા કેટલા કીધા 50,000 કે 45 વધારે હા હા એ તો અમને બધી ખબર પડે છે 50 વધારે કહેવાય હા તો પછી મેં 45 કીધા એટલે નેચું આવ્યું ને હા હા 5000 નેચું આવ્યું હા 5000 નેતું હોય હા નેચું હાલવાના કેટલા 45,000 45 આ કેટલા છે ગુદામાં ત્રણ મંડળ છે પહેલા હા, તી આજે તો એમ નહીં હા હા તું પેલા નતા કેતો દોઢ હા. એ દોઢ છે હા હા એક જ બંડલ લાવો ખાલી હા એક માં તો કોમ થઈ જાય એક જ આવે ઓવા. એકમાં એકમાં. પૈસા ઓ તારે એકમાં હાલ દે હા. એક બંડલ આવશે ને તમારે કોમ થઈ જાય ઈમાં એ પાછા આલોય વાહ ઈમાનદારી પૈસા વાહ તારી ઈમાનદારી વાહ. તારા ડોહાન અમાર ચાલો પણ ઇન્નમ શેરી શેરી ના ફેરવતા પૈસા એ તો ચોખ્ખો પકડવા ફેરવતા 45,000 છે ખબર પડી હાલો ને બહુ રૂપિયા ના પેલું જાનવર બળજો લીએ છે ને પછી નહીં પૈસા આલતા પાછા આલતા પહેલા એ તો બાકી રહ્યું કા હું હા ચમ ઓમાં એ ના આવે ચમ ના આવા એ તો જાનવર લઈ મો આવે કોઈ સાધનમાં ના અલે આવે ઓરું લે કો ગોરું લે હરખું જ છે ને હરખું જ છે પેલા પકાવાની વાતો કરે ને. અમાર ચાલો બા બળજો લેતા ને ધાયણા કે ચાલતા રહ્યું હા રે ફેરે લાવો આ થોડી ભેંસ વેચીએ મી યાર મફા કાકા ઓમો ના હોય તો ભેંસ વેચી હોય બળદો વેચી હોય તો હોય યાર હારું અરે અમારું નથી આ ઠીક તારું તમારું. તારું વાત ચાલુ આવી રહી ચાલુ જે રીતના કરવાનું આ બાજુ હોય વિરામ આવી રીતના પડ્યું હોય હા. ને તો આમ કરી સીધું કરવાનું હા પછી ઓમ પાછું પાડીને એ આવી રીતના સીધું કમ્પ્લીટ કરી દેવાનું બરોબર બરોબર
પછી આ ચાલુ કરવાનું આવ્યું ને હા. એ રહ્યો કઈ થઈ ગયું ને થઈ ગયું ને થઈ ગયું વાહ વિરમ વાહ જા જા પકડવાનું પેલું ભાગું ચાલુ કરવાનું પાછળ ધબરું કાઢ્યું ને હો એ વિરામ હા એવી રીતના નહીં લઈ જવાનું એ, હાલ તો પછલા ખરા ને ઘેર સુધી વિરમ એ રીતના જ લઈ જા એ બરોબર છે એ આ દબાઈ અમુ રાગરા ગારે મેકવાનું અને આ રે કોનો બરવાનું એ મેકી દે તો લે એ અડા પછાલાલ રેક છે યા ઊભું રહ નહીં હેડ આમાં આરે ઓમ ઓમ રે રાગ રાગ હેડ છે ચાલ કેમ જેવું જવા દે કહી દો દઈ દો જવા દે મારા છે હાલ પેલા છો હેડ છે એ વિરમ વિરામ રાગ રાગ હાલો તો પછલા ને પાછળ બે હાલ આ તો ચાલો જેમ ભરજાન પૂંછડો બળતા દોડતો ને ભરજો એનાથી તો જબરું દોડે રાજી ને વિરમ હવે રાજી રાજી કેવું લાગ્યું જબ્બર હા? એ તો ખાલી કોને જો બરવાનું કઈ નહીં આ ભરજા કરવાનું. પેલું ટૂટું થાય રહ્યું બોલો હા આ રહ્યું ને અમો ચકલીના કોણ ખરા ને ફાટી જશે વિરમ ફોન કે લે એ પછાલા એ ઉભુરા એ પછાલા તું શેમ કરતું નહીં શું સમું પુનારી પછાલાલ અરે વિરમ હાલ તને નહીં આવ્યો ના હોતું તું રહે દે અત્યારે હું તારે ઘેર ના ઉપરા ને તો આરે દબાણું એ આરે હા એ બધું દબાઈ તું આવું ભરજ્યું ના હારું ચાલો ભરજાન તો બાપો એટલે ભટ લઈને ઉભો થઈ જતો આ નહીં કોઈ બળદે તે ઉભો રહ તો પહેલા વાને ચોકન કહેવાનું આ રહ્યો ખાલી હું કઈ દબાવવાનું એટલે ઉભું રહ કહેવાનું નહીં. કહેવાનું નહીં ખાલી દબાવવાનું દબાવવાનું એટલે ઉભું રહો ઉભું રહ સમજી જાઓ સમજી ગયો આ બધે ઓમ કઈ રાજ ખેંચે ને એ તા હે ઓમ કરી દે પેલા આ ચાલુ કોણ રહ્યો ને કરવાનું એ ઓબડીએ હા. એટલે દોર દોર. આ મંગલે કોણ રહ્યો ને એ દબાઈ એટલે ઉભું રહો ઉભું રહ સમજી જાઓ સમજી સમજી ગયો ગયો ને? સમજી ગયો સમજી હાલ ગયો. તો પછાલા હાલ વિરમ ને ખરા ને તમે બે દાડા કાલે શીખવાડજો. પછાલ હું રોડ ઉપર શીખ્યો પછાલાલ ઘેર સુધી લઈ જાઓ હો કશું વાંધો નહીં બીજું કોઈ લેવાનું તો નહીં ને ના ના કશું રહેવાનું હા જેઠાલાલ ભાઈ ચોપડી હા? ચોપડી તો પોકારું અને ને. ચોપડી ચોપડી શું કરવી છે આવો અને ચોપડી આવો ચોકડી તો અમે જવું જ કે ચોકડી નહીં આ કુના નોમું છે તમારું નોમું કરાવવા માટે ચોપડી જોવો કે તો નોમું કરાવવું પડે ને ચોપડી આલુ હે તો પરી છે હજી પાછું અમારું નામ જ થાય ઓવા તો હજી અમારું નહીં હાલ હાલ તમારું જ કહેવાય તમારે ઘેર લઈ જાઓ એટલે પછી રાજી લાગે હાલવાની ચોપડી લઈ જાય વિરમ. હું પાછળ બેહું હા, હું પાછળ બેહું હું પાછળ બેહું તમારે બેહવાનું પછાલા જોડે રોડ જવા દો. એ પૈસા લાગી લાગે ઊભું રાજ વીરમા, ઊભું રાજ, ઊભું રાજ. ઓહો વીરમા બે દાડામાં તો તારું મગજ અમાર બેહી ગયું હો ચાલો પા કેતા કે આર્યો છોકરો ખરો ને ખતરનાક પાક છે તારા ભણવામાં મગજ નતું બેઠ્યું પણ આમાં ફટ દઈને બેહી ગયું તો ટેકો ઉભો કરજો શું ટેકો આ બાજુ ઊભું કરવાનું એ પાછું મારા હંગાતી રહેવું પડશે કે લે એ ચાલુ નહીં કરવાનું આ ટેકો ઉભો કરવાનો કહું છું લે વીરમા જબરું દ્વારે છે હો એમાં શંકરીઓ ફૂર દઈને જતો હો પપ્પા ખાલી ઓમ કરું છું ને તરત જ ઉડે છે પેલા નટિયાની ઓછો સેવી થઈ જઈ હતી આવડી ને આવડી અને પેલી પેસા ગુણ 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 કરે જતી હતી કરે જા કે ગુણ ગુણ પણ વિરમ તો ઉડવાનો હું તો ટીટીટ કરી અને હેડ તો થઈ ગયો પણ આ ગોડોન શિખર કને બુદ્ધિ આલી છે જે ના હોય નાટક કરી કરીને બેહી જશે સોના મોના મજૂરી નહીં કરતા અને અવળા અવળા ધંધા કરું છે અરે હું ઉભો રહ્યો તો તેમ હમુય જોયું નહીં એવા જોઈને બે જણા તું જોઉં છું મને લાગે છે શકી ગોમમાં કોઈ કાર્ય ખરા ને ટૂંક સમયમાં કોક નવું કરશી અરે ઈસકાવ તો કોકનો હાથ પગ ભઈ નાખે કે તો કોકનો મહી નાખે ને તો હમણાં ઓવાનું નીકળી જાય એક્ટિવા અને જોતાય નહીં પાછા સેવા જોય છે હાલ નવી નવા છે ને એટલે ઉભા નહીં રહેતા પણ હું તો કઉ છું કે આ હુકા લાવવું પડે લાયા તો ભલે લાયા જઈને કીએ પણ શાંતિથી બોલે વિરામ વીરમા ઓમ કોઈ ઘેર પગ મેલતું તું
વિરમ ફટફટિયું લાવ્યો છે એટલે આયા છે દોડીને હોય કર્યો. લાવો, પેડા લાવો હળો તાર કાચી બેના અમે શું તો કાલે કોઈને બેટા? ખવડાવવાના નહીં. કેમ બે લાયા તા, એક માર બાપાએ ખાધો, એક મી ખાધો. એટલે ખાઈ તો કોઈને પાછા હારું બોલવાનું નહીં. તું તારે- તને પેડા ખબર હવે? એટલે કોઈને હાલવાનો જ નતા પેડા ગમતું તો નહીં હોય લાય છીએ. વિરામ હવા લાયા નાનો ફેવરો શાંતિથી અળા માળા નહીં કરતા હું કરવા રાગે રાગે હેડું? તી થોડું લઈ આલી છે, મારા બાપાએ લઈ આલ્યું છે. એ સકલી મારો વિરમ ખરો ને પાક્કો ડ્રાઈવર છે. પેલો તમે કહેતા હતા કે ચાવી ડ્રાઈવર થઈ રહ્યો. ચાવી ડ્રાઈવર નહીં, હા. મારો વીરમો ખરો ને હેવી ડ્રાઈવર હા છે. એ શું? વિરામ હેવી ડ્રાઈવર હોર્યો પણ અત્યારે રસ્તામાં કોકનો છોકરો રમતો હોય કોક આવતું હા જતું તે મારો હોય. છોકરો જોવાના. હાઉ. હાઉ ઈસકાઈ જતા હોય. પેલું ટીટીટ ટીટીટ વગાડું તો શું? અલ્યા વિરામ તું વગાડે પણ અમુક કોક આવતું હોય છોકરું નહીં ને અડફોટમાં આવી જાય ને મરી જાય તો આ કેટલા બધા સાધન દોડે છે, કોઈ અડફટમાં નહીં આવી જતું ને. લ્યો, ઓહો તું કી એટલું તને મારો વિરમ રાગી રાગી દોરી હેડા. અમે હેડાડીએ એ તમને ગમતું નહીં. વિરામ તમે તાર હેડાળો પણ જોઈને એ ચલાવો મફતની સલાહ રહીને તમારે ઘેર જઈને આલજો, અમારે નહીં બળતા જરૂર. બોલે છે, બળતા બોલે છે. અરે હોકલ આયા તમે તાર વિરામ ખરા ને હગા વાલે બધા ફરી વળો આગળ વાલે તો હાલત ને કરવાનું છે. નીકળવાનું છે. ને કરવાનું જવાન ફુવાની. ઓ જવાન પોની જવાન છે. વિરામ ફુવાની જવું હોય તો જોઈ ની કોઈ ચિંતા કરશો નહીં પણ શાંતિથી જજો તાર બાપોને બે અમે તો હાચવીને જ જવું. અટ્ટાના કરો. જોરદાર લાયા છો આ વિરામે શું કર્યું અડવાનું નહીં મારા પગ ફટિયાને. પણ પોણી થી ધોવાનું હોય થૂકથી ના લુખાય અમે તો એ રીતના જ ધોઈએ છીએ. પણ પોણી શું નહીં ચકી જોરદાર નહીં લાયા વિરામ ને અડવાનું નહીં. ના ના પાડી. ના ના વ્યવસ્થિત છે વિરામ હો. હું તો કઉ છું બાપા બધો ખરો ને ધરેટ લાગી દે. હેજો તમે ચાલુ કરજો. વિરમ નજર ના લાગે ને એના માટે કારું માટલું બંધી કાઢ. પાછળ. પૌવા. હા? એવું ના કરતો વિરામ તાર બાપો કેમ પોલીસ વાળા મારી મારીને ઢોલ કઈ આ નાખી માર બાપો છે દિલ્હી નાખી દે ધૂળ ખાવા. અમાર દાલોબા નાખી દેતા એમ. તમે તાર ફેવરો લાયા હોય તો શાંતિથી હા તે ફેવર છું ખરાબ કે બંધેલું આ તો ખાલી રાખશું. કીધું ભેગા થતા એ તાર કાચીન બે અને કહેતા એ વિરામ ને હો. તમારે ઓલે જઈએ છીએ અમે કઈ. કે જે કે છે કે માર કાચી સંભાળતો તો શકી એટલે કાચી કોણ તારા નોકર છીએ તમે તારે- જે કીએ ફોન એવું. ફુવાની દવાનું કેન્સલ. હા. માર મહાની હેડો. હા ઈકન હેડો. કેમ તારા હું કામ હતા લઈ ગયા મેં ઈકન. ફુવાની છે કેન્સલ પાછું સમાચાર લઈ જવા પણ ના, ચાલો, શાંતિથી તો હળો. એ તો ચાલ ચાલ અને ગામમાં જોઈને ચલાવવાનું વિરામ શાંતિ શાંતિ એ, ના તો પાડી અડવાને. સારું છે વિરામ આ કાઢો. તમારે ઘેર દો. સારું લાયા છે ચકી હો શીખાડવા આવ્યો છે આપણો. હાથવીને જજે. રીત તો આવી છે બાપા જબરદસ્ત. ગમતું તો નહીં જ. બળી જાય છે ઈમાં તો બળી જાય કીધું છે. કે ગામમાં રાગે રાગે હેડજે ને કી કોકનો ડખો લાય. કોને એક દાડો અઠફટમાં લેવી પડશે. બાપા એક દાડો રસ્તામાં જતી છે ને એ દાડો ઉડાડી જ મેલ્યો. વાત સાચી હેઠો. ને કરીએ એમ. પેલો પછલો કહેતો હતો ટોપું તો લઈ લ્યો. ઓહો વિરમ હો. એ તો ભૂલી જ ગયા. ફિલ્મ બતાવો. ચકી આ બે ગોડોન સમજાવવા ને એ કાઠું કોમ છે અને આ હુકા નાટક કર્યું છે આ નહીં મોની એવા એક તો એક પણ બેયા અમે તો ખરા ને ગોડા જ છે અને ના હોય તો આ જૂનું ડફણું લાયા એના કરતા નવું છોડાયું હોય તો શેરી જોવું પડે સાધનમાં અને આ બધું ખરું ને આ પેલો નરવો બેઠો પછલો ખરો ને એ નુગરો જ નાટક કરાવતો છે એરે કે એટલો ડગલો અરે બે જણા પડ્યો પછલો ક્યાં ને એમાં જ અરે કર એમ તો નહીં મોની એવા નહીં આ બે જણા અને તો સચી ખરા ને જો કોઈ આગો પાછું થયું સાધનમાં એ દાડા વખો આવશે ચલાવતા તો હમણાં સારું લાગે પણ જે દાડા હિસકાય ને એ એક્સિડન્ટ થાય તાને ખબર પડે કીધું પણ શું માને છે કે એટલે વારમાં પેઈ જઈએ ખૂબ એકણો. શું છે સાહેબ? એટલે ખબર પડે છે ઊભું રાખવાનું કીધું તું ઊભું ના રખાય લે સાહેબ લગોમ તોણી પણ નાતું પૂર હતું. લગોમ ની પત્તા ઠોકે નહીં આ બધો હું નાટક છે આનો નાટક. આ માથા ઉજલે બાપા પટલાઈ કીધું તો અચૂક ટોપું પહેરીને જજો ને સાહેબ ઉભા રાખી. ટોપી પહેરી છે સાહેબ. ટોપી નહીં હેલ્મેટ પહેરવાનું હોય હેલ્મેટ આ હીર્યું
બાલ ના આવડી એટલા માટે તો પહેર્યું છે સાહેબ. એ કાકા બુદ્ધિ છે કે નહીં? આ બાલ ના આવડી એના માટે છે. પછલો કહેતો તો ને શિયો પછલો લે. અમાર ગામનો. એ બધી વાત છોડ. આ એક્ટિવા લઈને તું નીકળ્યો એટલે હેલ્મેટ પહેરેલું જોવો કે ના જોવો? આ તે પહેર્યું છે ને સાહેબ. અને પગોમાં બૂટ. મારા બાપે પહેર્યા છે ને. હા મારા બાપાએ પહેર્યા છે ને. હમણાં 2 ડંડા મેલ્યો ને તો હાલ મગજ ઠેકોણા આવી જશે. એ સાહેબ મારવાની વાતો ના કરતા. આ હેલ્મેટ પહેરવાની ખબર નહીં પડતી લે. છોકરી સાહેબ આ એમલેટ તો નહીં. અને આ રોડ તાર બાપનો છે. ઝાલાભાઈ બનાવ્યો તો છે. ના વિરમ ચાલાભાઈ ને છે રોડ નહીં બનાવ્યો. અમાર બાપનો નહીં તમાર બાપનો છે. એ વાત નહીં કરતો. તારા બાપનો રોડ છે તેવડી સાઈડ હેડિંગ વાત કરું છું. માર મહાન કર આ બાજુ છે તે આ સાઈડ જઈએ કે. અલ્યા મહાન કરાવા એટલે વરાય આવડી સાઈડ કહેવાય. કિશિયો ઠોકીને જતો રહેશે. એ બાપા શું આવડી સાઈડ કહેવાય. પેલા તો બધા પેલમાં જ જોઈ છે. અમે આવીએ એટલે ઓમ જતા રહેશે. અલ્યા તમાર બેનું ચક દઈ ગયું છે ખૂબ. સાહેબ આ રોડ ઉપર એક તો અવરી સાઈડ હેડવાનું, હેલ્મેટ નહીં, પગોમાં બૂટ નહીં. લાય આ એક્ટિવાની ચોપડી છે. હા? એ રે હું હજી ભણવા જ નહીં જો ને સાહેબ. મહી મેલ્યો પણ અરે વાજી યાર ભણવાની છો પથ્થર ફાડો છો. આ ગાડી તમાર નોમ છે એની વાત કરું છું, એ ચોપડીની. વિરમજી મફાજી ઝાલાજી. એ ના વિરમ હે. આપણો નામ શું સાજી? ઓય ચોરી કરીને લાયો છો એમ ને? ના ના સાહેબ 45,000 રૂપિયા આલ્યા છે. જેઠાલાલ જીવાલાલ. હા અને જેઠો કાકો કહેતા હતા કે કાલ ચોપડી પોકાડી દઈએ. આ ગાડી લઈને નીકળ્યો એટલે તારા જોડે લાયસન્સ છે. હો વિરમ એ તો આ ઢોકણામાં જ પડ્યો. ખોલ ઢોકણું. સાહેબ બધું અમે હંગાતે લઈને જ નીકળીએ છીએ. લ્યો એટલે હારી હું છે. બે નામ જ છે. વિરમજી મફાજી ઝાલાજી. ઝાલાબાનું તો કઢાઈ નાખ્યું. મફાજી ઝાલાજી. તારા લાયસન્સ ની વાત છે તો રેશન કાર્ડ છે. આર્યું ના કહેવાય. આ કશું ચાલે ના. હજી એક માર બાપાને ગુદામ સપેલું લીધું તું ઘેરથી. એટલે આ હું છે? કેદ છે. એટલે આધાર કાર્ડ છે. તારા લાયસન્સ ની વાત કરું છું. આ ગાડી શીખ્યો અને તને ટેસ્ટ આલીને લાયસન્સ આલ્યું હોય ને ત્યાંથી એની વાત કરું છું. હા લાયસન્સ પૈસાલાલ ને શું શીખવાડ છે તો એ હોય કે? હા પૈસાલાલ પાસે માગી લેવું સાહેબ. ભૂલી ગયા છે. લેતા આવશું. શીખવાડવામાં તો પૈસલો જ હતો. કાલે હોય જ ઉભા રહે ને. આલી હું તો દઈશું. રોજ હોય જ ઊભો છું. આ તમાર બેનું એ ફરેલું છે. હેડવા દો ને કમરો. મારી સોતરો ઉતારી નાખ્યો. તમારી બુદ્ધિ છે કે નહીં લે? આ માથે હેલ્મેટ જોવો. ગાડી લાવે ને એટલે હેલ્મેટ જોવો. પગોમાં બૂટ જોવો. ગાડીનો કાગળિયો બધો કમ્પ્લીટ જોવો. લાયસન્સ એ જોવો. ખબર પડે છે કે નહીં પડતી? સાહેબ બધું કરાવી દે. બસ આ બધું લખી દો. યાદ રાખજો. હું શું ભણેલો છું? હું સાધારણ ભણેલો છું. એ ભણવાની વાત છોડો. પછી રોડ ઉપર નીકળ્યા હોય ને તો હંમેશા ડાબી બાજુ હેડાય. નકશીઓ ખોમાઈ આવતો ને તો ઠોકીને ઉલાડીને જતો રહે. કશો વાંધો નહીં સાહેબ. તમારું ખોટું લાગ્યું હોય તો વર્તે પેલી સાઈડ જવું વિરમ. કાકા મારે ખોટું લાગવાની વાત નહીં ને. વર્તે એ બાદ જો એટલે અવરી સાઈડ જ કહેવાય. ડાબી બાજુ. હવરી સાઈડ છે ઈ કહેવાય. આ ડાબો ચિયો કહેવાય લે. મારો અરે થઈ ગયો ને? થઈ ગયો. હા. તમાર બેનું એ ફરી ગયેલું છે. ડાબા હાથની ઓર રાખો ને સાધન લઈને નીકળો એટલે ડાબી સાઈડ અમે સાહેબ ડાબાની ઓર જ છે કે અમે રોડની ઓર જ છે. જતા હોય ને એટલે આ આ બાજુ બાજુ હેડવાનું. આ બાજુ ઓમ જતા હોય આ એટલે બાજુ પેલી હેડવાનું. સાઈડ હેડવાનું. હા, ખબર સાહેબ, પડી ને? પછી ખબર પડી ગઈ. વીરમાં આવરી સાઈડ જઈએ છીએ. વર્તે પેલી સાઈડ આવવાનું છે. હારું કાકા તમે ખોટી પંચાયત કરશો નહીં. અને ડાબા હાથની ઓર રાખો ને ડાબી સાઈડ હેડવાન રાખો ને ચિયોક ઠોકીને જતો રહે. હેન્ડલ મારજો. અને આ હેલ્મેટ ના બૂટ ને ગાડીનો કાગળિયો બધું રેડી કરી દેજો. કીધું. ઓભળી સાહેબ ને કીધું એ બધું લેવાનું છે. અને લાયસન્સ પેલા ખબર પડી ને? હા આ ખટ્યારો ક્યાંથી લાવ્યો છો? તે આટલી બધી કીકો ખાઈ છે. સાહેબ કોકને હમરાયું લાગે છે. જવા દ્યો. હટિયારો નહીં અટકીવા છે અટકીવા. હા જવા દ્યો. અરે વિરમની વાત કેવા? દીકર આવા ગોડા ને ગોડા છોથી હેડે આવે છે કચ્છી ખબર પડતી નહીં. બે મૂર્ખા જેવા છે. બોલો એક્ટિવા લઈને નીકળ્યા છે પણ સી સાઈડ હેડવું. લાયસન્સ નહીં, ગાડીની ચોપડી નહીં, હેલ્મેટ નહીં, બૂટ નહીં. શિખર શું કરવા નીકળ્યા છે? આ શિયો કવરી સાઈડ ઠોકીને જતો રહે. હાલ પૂરા કરી દે કોને.